જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. અમારા વ્યારાબેનને નાહી ધોઈને રેડી કરી દીધા છે. રાધાકૃષ્ણવાળું ટી શર્ટ પહેર્યું છે અને ઉંદાડી લઈને રમે છે. ઉંદાડીમાં ચાર્જિંગ નથી ને બટું? કેમ હાલતી નથી? આ બધાને કહેતો તાર શું ખાવું છે? આઈસ્ક્રીમ ચોકેટ મારા હાટું આપી જાજો કે બધાને કે. વધારે આઈસ્ક્રીમ ભાવે કે ચોકેટ ભાવે? આઈસ્ક્રીમ ભાવે. ચોકેટ કેવડી કેવડી જોતી છે બોલ? કેવડી? આમ જો હોય એવડી મોટી ચોકલેટ લેતા આવજો મારે વ્યારે હાટું બધાય કે. કેવી ખાવી છે ચોકેટ? ગળી ગળી કે મીઠી મીઠી કે કડવી કડવી? કડવી કડવી ચોકલેટ લેતા આવજો વ્યારે હાટું. કડવી કડવી ને તો કેવી? મસ્તીની. હાલો ઉંદાડીઓ ચાર્જિંગમાં મૂકી આવો. હાલો જો અમારા વ્યારાબેનના છે ને વાળ મોટા થઈ ગયા છે. અત્યારમાં હેર વોશ કરી દીધા, નવડાવી દીધી. એમ તો મારે હજી અડધું કામ પડ્યું છે પણ બેનને પહેલાં હે ને તૈયાર કરી દીધા, નવડાવી ધોવડાવીને. એટલે કીધું પછી રમવું હોય ને તો બપોર સુધી રમ્યા કરે. હા શું કરવું છે? ક્યાં ચાર્જિંગમાં મૂકવું છે? એમ ક્યાં મૂકતી હોય તું? ક્યાં મૂકતી હોય? એટલે મૂકી દે. મૂકી દે. હાલે મૂકી દે. કર્યું શું? કર. થયું? નથી થયું બેટા. હરખી નો મૂકાણી હોય. લઈ મૂકી દઉં હરખી. હાલ ભયન કાકા છે હાલ ને ઉભા છે. આમ જો સોઈ જઈશ ને તું. જા હાલ હાલ આવું જ છું. એને કે મારા હાલ લઈ લે. બેસી જા ફટાફટ. ક્યાં લઈ જવાની? મમ્મા નહીં, મમ્મા પપ્પા આવશે ને ત્યારે મમ્મા ને પપ્પા આવશે. તું એકલી જાય તો મને હું ધક્કો ખવડાવ્યો? તે કાકા નું ધક્કો ખવડાવ્યો. કાકા તેડી જા. કાકો તેડ. હાલ હું આવું. હાલ હાલ હાલ. આ તું પેલા આગળ બે હાલ પછી બીજા હાલ બીજા કહી દે. મમ્માને ટાટા કહી દે. ભાગી ગયા છે 5:30 અને હું આવી ગઈ સૌ રસોડામાં. આજે વહેલી રસોઈ બનાવવાની છે કેમ કે મારે જવાનું છે કાકાજીને ત્યાં જમવા. તમે પોસ્ટ જોઈ જ હશે કે એમાં નણંદનો બર્થડે છે. મેં પોસ્ટ હેપી બર્થડે વાળી મૂકી છે અને તમે આગળ વિડીયોમાં જોયું કે અમારા વ્યારાબેન બપોરે જ વહી ગયા. એને જવું હતું કે કાકા તેડી જાઓ મને ત્યાં આવશે. બપોરે 2 વાગે ગઈ. ઓમાય હુએ ને મને કે હું ત્યાં જઈને સુઈ જઈશ. પરાણે મને કે ફિયાને ફોન કરી, કાકાને ફોન કરી મને તેડી જાય. ત્યાં ગઈ છે એ અને મારે અહીંયા જમવા જવાનું છે. બધાને જવાનું હતું, ભૌતિકને પણ ભૌતિકને મજા નથી એટલે બધાને જો રસોઈ હું બનાવવા અત્યારે આવી ગઈ છું રસોડામાં. અને આપણે બનાવવાનું છે રીંગણાનું શાક. શું ચીકુ? તમે ખાઈ જાઓ, માર નથી ખાવું. અરે ઘણા માર નથી ખાવો, તમે ખાઈ જાઓ. નહીં તમે ખાઈ જાઓ. ચીકુ ઘરના જ થાય એટલે જો 2 દિવસ પહેલાં આવ્યા હતા તો પાકી ગયું છે. બહાર લાવ્યા. બાકી તમારે ખાવું હોય તો મારે હાટું લઈ આવ્યા પણ મેં તો તમે ખાઈ જાઓ ને. હજી પાક્યું છે. આમ તો ઘણા આવતા છે, તમે જોતા જઈએ ચીકુ ઘરના થાય છે એટલે અમે ખાતા જઈએ. તો બા ગોતી એવા કે હજી તો કાલ પરમ દિવસે જ આવ્યા એટલે હજી એટલા બધા પાક્યા ન હોય તો એક થોડુંક પોચું થઈ ગયું છે. બા લાવ્યા કે તમે ખાઈ જાઓ. જો આપણું તેલે આવી ગયું છે મસ્ત રીતે. કંઈક વઘાર નાખી રીંગણા, રાઈ, જીરું, લસણ, લીમડો અને થોડીક નાખી દઈશું હિંગ અને નાખી દઈશું આ રીંગણા. બહાર કેટલો તડકો હતો. 5 વાગે બધા નાસ્તો બનાવતા હોય. હું બનાવશું રસોઈ 5:30 વાગી જશે એમ તો. એટલે બની જાય રીંગણાનું શાક. બનાવવાનું છે ચણાના લોટની આટી દઈને આમાં ચણાનો લોટ નાખવાનો. જીરું, મીઠું અને ખાંડ નાખવાની છે. બાકી આપણે એક અહીંથી શાક વઘાર્યું, એક અહીંથી વિડીયો શૂટ કરું, બધું ભેગું. નાખી દઈએ ખાંડ. થઈ ગયું ને મસ્ત એવું આપણું રીંગણાનું શાક. પછી આમાં નાખી દઈશું ચણાનો લોટ. હમણાં તેલમાં છે ને આ બધું તેલ જ છે હો.
પણ ચણાનો લોટ આવે ને એટલે તેલ ક્યાંય દેખાય નહીં, ગોતવા બેસીને તોય ન દેખાય. અત્યારે જો રીંગણા તરે છે એટલું તેલ છે, પણ ચણાનો લોટ આવશે ને એટલે નહીં દેખાય. ચાલો તો આપણે મળીએ હવે મારા નણંદને ત્યાં જઈને કે વ્યારા શું કરે છે. વ્યારાબેનને ત્યાં મોજે મોજ હશે, શેનો પ્લાન છે એ મને ખબર નથી, ત્યાં શું બનાવવાનું જમવામાં તો ત્યાં જઈને ખબર પડે. ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. વ્યારા અંદરથી બંધ છે, ખોલ તો. ખાટું અને આ નયા નયા કપડાં પહેરાશે નહોતી પહેરતી, પરાઈને પહેરે. ન પહેરે ને. મને અંદર જીવડા કડે છે ઈ કે નવા પહેરવા જ ન જાણે. અરે આમ જો આ કોણે નાખી દીધું? પરાઈને લિપસ્ટિક કરીશ તે લિપસ્ટિક કરીશ નખાવી. બતાય તો મમ્માને કેવા લાગે છે કપડા. મસ્ત મસ્ત. વાવ, કોનો બર્થડે છે આજ? હા તારો બર્થડે હોય એવું જ લાગે છે આજ તો. તારો જ બર્થડે લાગે છે. કોનો છે? ધાબે છે એનો બર્થડે છે. નામ શું છે ધાબે છે એનું? હે કાંઈ નથી. તે કાંઈ ખાધું? તું સૂતી હતી? સૂતી હતી? સાચું બોલશો? એકલી હોતી હતી? કોઈ ભેગું નહોતું? કોઈ હુવડાવી હતી કે એકલી હોઈ ગઈ હતી? તને કોઈ કાંઈ ખાવા આપ્યું તું? ન આપ્યું? ભૂખી છો? ભૂખી છો? મિત્રો જો અમારે અત્યારે બનાવવાની છે ફ્રેન્કી, અને જો તેનો કરી નાખ્યો છે વઘાર. તમે કોમેન્ટમાં કહેજો વઘાર કરો કે કાચું રાખો. અમે વઘાર કરી બટેકું અને અહીંયા કાંદા, કોબી, ગાજર, કેપ્સિકમ બધાયનો વઘાર કરી નાખ્યો છે અમે. ખાલી સોસ. અમારો મસાલો બની ગયો છે. અમારો આ છે સિક્રેટ મસાલા. આ એક ભરાઈ ગઈ છે ને એ બે તોડાઈ છે. સિક્રેટ મસાલો કોઈને કહેવાય નહીં. આપણે ક્યાં એમાં કીધું છે કા? હા નાખ્યું. સિક્રેટ મસાલો ખાલી એમ કે નૂંચા એટલી બની રેડી થઈ ગઈ છે.